ધોરણ 9 ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું જે ગુજરાત સરકાર દ્વારા સ્વાધ્યાય પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 1 અને આ ભાગ નંબર 1 માં ગણિત વિષયનો પાઠ 1 છે સંખ્યા પદ્ધતિ, એમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોવાના છીએ. તમામે તમામ દાખલાઓનું સોલ્યુશન આપણે વ્યવસ્થિત રીતે કરીને આપેલું છે. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ વિભાગ A થી. તે પહેલા એક નાનકડી વાત કરી દઈએ કે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક પ્લેલિસ્ટ આપેલું છે, ત્યાંથી તમે ભાગ 1 ને સંબંધિત તમામ એટલે તમામ વિષયના સોલ્યુશન મેળવી શકો છો. તો જોઈએ પ્રશ્ન પહેલો. વિકલ્પ પસંદ કરવાનો છે, જેમાં પહેલું પૂર્ણાંક સંખ્યાઓના સમૂહને સંકેતમાં z વડે દર્શાવવામાં આવે છે. બીજું છે 1/2 ને સમાન સમય સંખ્યા ખાલી જગ્યા છે તો એમાં આવશે 25/50. ત્રીજું છે 1+2+3/2+3+4 એ ખાલી જગ્યા સંખ્યા છે, સમય સંખ્યા. ચોથું છે 2025 એ સંખ્યા નથી તો અસમય સંખ્યા. પાંચમું છે ખાલી જગ્યા 2/5 ને સમાન સમય સંખ્યા નથી તો 10/24. છઠ્ઠું છે 31 વર્ગમૂળમાં 2024 ખાલી જગ્યા સંખ્યા છે તો અસમય સંખ્યા. સાતમું 2022 - 2023 + 2024 - 2025 એ પ્રાકૃતિક સંખ્યા છે. આઠમું 3.14 એ ખાલી જગ્યા સંખ્યા છે તો સમય સંખ્યા છે, પણ જો પાઈ આપવામાં આવે તો એ અસમય સંખ્યા છે. નવમું 22/7 એ ખાલી જગ્યા સંખ્યા છે તો સમય સંખ્યા. દસમું કાટકોણ ત્રિકોણ ABC માં ખૂણો B કાટકોણ છે, ખૂણો AB બરાબર 5, BC બરાબર 12 હોય તો AC બરાબર કેટલા થશે? 13 થશે. 11મું છે 3.14 એ ખાલી જગ્યા પ્રકારનું દશાંશ નિરૂપણ છે તો શાંત પ્રકારનું નિરૂપણ છે. 12મું 3/7 નું દશાંશ નિરૂપણ અનંત આવૃત મળે. 13મું છે પાઈનું દશાંશ નિરૂપણ અનંત અનાવૃત મળે. 14મું નીચેના પૈકી ખાલી જગ્યાનું દશાંશ નિરૂપણ શાંત છે તો 3/5 નું. નીચેના પૈકી ખાલી જગ્યાનું દશાંશ નિરૂપણ અનંત આવૃત છે તો 3/7 નું. 16મું 125 ની 1/3 તો 5 થશે એટલે કે ઘનમૂળ. 17મું છે 5 નો વર્ગ આખા કૌંસની 7 તો 5 ની 14 કારણ કે બંનેનો ગુણાકાર થાય 2 + 14. 18મું 32 ની 1/5 તો જવાબ આવશે 2. 19મું છે 2 ની 2/3 ગુણ્યા 2 ની 1/5 તો 2 ની 13/15. 20મું છે 64 ની 1/2 ગુણ્યા 64 ની 1/3 એટલે કે વર્ગમૂળ અને ઘનમૂળ કાઢતા જવાબ મળશે 32. ખરા ખોટા કરવાના છે મિત્રો. તો પહેલામાં એટલે કે 21મા પ્રશ્નની અંદર દરેક પૂર્ણાંક સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે તો ખોટું. દરેક પૂર્ણાંક સંખ્યા પૂર્ણ સંખ્યા છે તો ખોટું. -1 એ સમય સંખ્યા તો સાચું. દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે ખોટું. સમય સંખ્યા અપૂર્ણાંક સંખ્યા જ હોય તો ખોટું. પૂર્ણાંક સંખ્યા સમય સંખ્યા હોય તો સાચું. સમય સંખ્યાના સમૂહને q વડે દર્શાવાય તો સાચું. દરેક અસમય સંખ્યાને વાસ્તવિક સંખ્યા તો સાચું. દરેક વાસ્તવિક સંખ્યા અસમય સંખ્યા ખોટું. વર્ગમૂળમાં 2025 એ અસમય સંખ્યા છે ખોટું. વર્ગમૂળમાં 5 નો વર્ગ વત્તા 12 નો વર્ગ એ અસમય સંખ્યા છે તો ખોટું. બે અસમય સંખ્યાનો સરવાળો અસમય જ હોય તો ખોટું. બે અસમય સંખ્યાનો ગુણાકાર અસમય જ હોય તો ખોટું. 22/7 એ અસમય સંખ્યા છે તો ખોટું. પાઈ એ અસમય સંખ્યા છે સાચું. પાઈનું દશાંશ નિરૂપણ શાંત છે તો ખોટું. એવી જ રીતના 37માં આવશે ખોટું. 38માં સાચું. 39માં સાચું. 40માં ખોટું. 41માં ખોટું. 42માં ખોટું. 43માં સાચું. 44માં સાચું અને 45માં સાચું. હવે વિભાગ બી છે, અહીંથી આપણે ધીમે ધીમે સ્ક્રોલ કરતા જઈએ જે તમારે જોતું જવાનું છે.